વરણી વેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મૃદા ધર્મનંદનમહં વિચિંતયે હોમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠવર્ણીને નમો નમઃ. શ્રી સ્વામિને શ્રી ગુરુવે નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. વાત નંબર 216. અને વણથલીમાં વાત કરી છે. આ વણથલી ગામ કોઈકને આપે તો તે ગાંડો થઈ જાય, અને વડોદરું આપે તો વાત શી કહેવી. અને આપણને તો કરોડ વડોદરા મહિલા છે, તે એમ પણ કહેવાય નહીં. હવે તો દેહ રહે ત્યાં સુધી બાજરો ખાવો ને પ્રભુ ભજવા, ને રોટલા તો ભગવાનને દેવા છે ને સાધુને દેવા છે. તે આપશે ને દેહ પડશે કે ભગવાન પાસે જઈને બેસવું છે. તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડ્યું રહે એમ વાત કરી. ચાલુ કથાની અંદર ગુણાત્મા સ્વામીની વાતો પ્રકરણ પહેલું, વાત નંબર 216. આપણે વંથલી ગામની વાત આવી. સ્વામીએ વંથલી ગામમાં વાત કરી. ગુણાત્મા સ્વામીએ ઘણો મહિમા છે એનો. સ્વામી કે વંથલી ગામ કોઈને આપીએ તો બસ, વડોદરું આપીએ તો આ જ પ્રસંગ શ્રીજી મહારાજે જીણાભાઈના બા અદીબાને વાત કરી. અદીબાને કે અદીબા કહો, આ તમારું પંથાળા ગામ છે, એના કરતાં જૂનાગઢ રાજ આપીએ તો બહુ મજા આવે. તો વડોદરું આપીએ તો અરે વધારે રાજી થાવ. આમ બોમ્બે આપીએ તો અરેથી વધારે રાજી થાવ. જાઓ ભાઈ. પછી કરું તો શું કે મહારાજને એને ધામમાં તરી જવા હતા. પછી સમાધિની અંદર મહારાજે પોતાનું ધામ દેખાડ્યું. અને કીધું બા કે હા, આ ઠેકાણે મારે ઝીણાભાઈને રાખવા છે. આપણને કરોડ વડોદરા મળ્યા છે. ગુણાત્મા સ્વામી કે કરોડ રૂપિયા જતા મનુષ્ય જન્મ મળે, કરોડ રૂપિયા જતા આવો સત્સંગ મળે, આવા ભગવાન મળે નહીં. તો આપણે 3 કરોડ રૂપિયા મળ્યા છે, છતાંય આપણે છીથરા ફાડીએ છીએ. કેની દ્રષ્ટિ છે? ગુણાત્મા સ્વામી બોલો. બોલવું હેલું છે, લખી આપવું ને એ બહુ કઠિન છે. એ બંધન કહેવાય. બોલ્યું માણસ ફરી જાય, પણ સહી શીખા થયા પછી કાંઈ ન થાય. જોયું એમ ગુણાત્મા સ્વામી કે આપણને 3 કરોડ રૂપિયા મળ્યા છે, છતાં આપણને ખબર નથી. જો કાન બાપા બોલો.
એટલે મહારાજે અડીબાને કીધું ઝીણાભાઈને સુખ્યા કરવા છે, પાછા દુઃખમાં આવવા દેવા નથી હો. એવું જ હું આપું છે કે જેથી એને કોઈ ટાયર ટડકો કાંઈ લાગે જ નહીં. કે જો એવું મારું ધામ ને અમારે મૂકવા છે. દેહ મૂકશું એટલે ભગવાનના ધામમાં જવાનું છે. શું લખ્યું? જેમ અંગરખું એટલે ના દેહ, અને બીજું ઉપરનું શર્ટ કહેવાય ને, કપડની જોડે હોય ને, આપણે પરસેવેથી કાઢી મૂકી દેતા. અંગરખું મૂકી દે એમ આપણે ભગવાનના ધામમાં જવાનું છે. સ્વામી બાપાના વખતમાં થાનિયાણા, હાલ માણાવદર, પ્રેમજી કરશન ધાવિયા ને આપણે મારડિયા, એના બે દીકરા પરસોત્તમભાઈ હરિભાઈ, બેને બબે છે. માંદા હતા ત્યાંથી પરસોત્તમભાઈ અને દેવજી બાપા, કરશન બાપાના ભાઈ દેવજી પ્રેમજી જાવ્યા, ગાડી લઈને તેડવા આવ્યા. પીપલાણા આરતી થઈ ગઈ, સ્વામી સભામાં બેઠા હતા. પછી ત્યાં બેઠા વાત કરી, આમ છે તમારી રાહ જોવે છે. સ્વામી અમે બધા ગયા, મોહન સ્વામી ભેગા હતા, શાસ્ત્રી સ્વામી ભેગા હતા. ત્યાં ગયા, કીર્તન બોલ્યા, બેઠા. સ્વામી કે કેમ પ્રેમજીભાઈ ધામમાં જવું છે? કે હા. સ્વામી કે યાદ રાખજો, જેમ માખણમાંથી મોવાળું કરે ને એમ ભગવાન ધામમાં તેડી જાય. એમ જ કહેજો. વાત છે ને આપણે મૂર્તિમાન કરવાની ખબર ને, જેમ અંગૂરખું મૂકી દે અને ધામમાં જાય એમ આ ધામમાં ગયા. બંધવાડ હતો 3 વર્ષ સુધી. એ દેવજી બાપા બીજા 3 એ વારા પ્રતિ વાસવા જાય, વાસે બાપા સાંભળે. સ્વામી પ્રત્યે નિષ્ઠા, જોગી મહારાજ પ્રત્યે. ભલે ગરીબ સ્થિતિ હતી, ત્યાંથી થાનિયાણાથી જમીન વેચી અને માણસો લીધી, નદી ગામને પાદર. સમજ્યા? કૂવો હતો, પીપરું બધી હતી. જમીન થોડી હતી. સ્વામી કે આમાંથી વધારે છે. બસ એ જમીન છે ને પાવરસમાં ગઈ વેચાતી, કેટલા પૈસા એ પડ્યા. સ્વામી આશ્ચર્ય આપ્યા હતા. કોઈ બીજા કહેતા કે આને બેસી નાખી મરી જાય, ભૂખ્યું રહે ને દુઃખી થાય. કારણ અમે ઘણા હોય ને એવા, શા કરતા કેટલી વધારે ગરમ હોય ને, ઘણા એટલા હોય એમ. એટલે સ્વામી આશ્રય દીધા કે અરે કહેવાનું સમજે ને, અંગર ખોટી પડીને ઉપર શર્ટ છે ને કેટલી વાર લાગે. બસ એમ સ્વામી કે તમને ભગવાન ધામમાં તેડી જાય ભાવ ખેશે એમ. બોલો જોયું? આશીર્વાદ આપનાર અને રહેનાર બે વસ્તુ. સ્વામી કે હોળ વલું હોનું હોય પાત્રે એમાં સિંહણનું દૂધ રહે, એમ આશીર્વાદ કેને લાગે જે એવો પૂરો વિશ્વાસ હોય તો. એવી જ રીતે થાણા પીપળમાં પંથણ બાપા સંતો ઠાકોરજી લઈને ગયા, દર્શન દીધા. અને કેમ બાપા કે જવું છે તો ત્યાંથી મંદિર દર્શન કરી આવ્યા. 5 મિનિટ થઈ તો બાપા વયા ગયા. ત્યાંના મંદિર દર્શન કર્યા, પૂજારી હતા. પૂજારીને કીધું બાપા વયા જાય. એમ થોડો જાય કે કાલ જાઉં તો 15 મિનિટથી સમાચાર આવ્યા કે હવે તો વયા ગયા. એ તો જવાના જ હતા ને. આ તો ઘણા એવું હોય ને આગળનું જોતા હોય. જો એટલે કોઈ વંથલી ગામ આપે તો કેટલો ન થાય, એને વડોદરા આપે તો એમ. સ્વામી કે આપણને ભગવાન સ્વામિનારાયણ સત્સંગ મળ્યો છે, આવું મળ્યું. સમજે? કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે, પણ આવા સાધુને હાથ જોડે એટલામાં મળે.
છેવટ આવ્યું ને અંગર ખોટે ખપડી ને કાન બાપા શર્ટ છે ને તો પહેરેલો બસ હા એમ શરીર મૂકીને ભગવાનના ધામમાં જવાનું છે બસ વાર નહીં લાગે ફટ દેખાનો. પણ જો ભગવાન અને સંત સાથે આત્મીયતા એકતા જીવ વિશ્વાસ પૂર્ણ શ્રદ્ધા આ વસ્તુ જોઈએ. બોલો. વાત નંબર 217. જેમ ગ્રહસ્થ પોતાની મા બેન અને દીકરીને જેમ ગ્રહસ્થ પોતાની મા બેન અને દીકરીને ઉઘાડી દેખે તો અવળું જોઈ જાય પણ સામું ન જોઈએ, તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી. શું આવ્યું? મહારાજે છેલ્લાના બીજામાં લખ્યું ને જોયું? ગ્રસ્ત હોય અને ભૂંડું ગાઢ થાય કેવો દાસ થાય, એમ સત્સંગ વિના બીજું પદાર્થ પ્રદાન થાય ત્યારે દાસ થઈ જોઈએ. એમ ગ્રસ્ત પોતાની માન દીકરીને ઉઘાડી દેખે તો અવળું જોઈ જાય, આમ ન જોઈએ. એમ ભગવાન પોતાના ભક્તના અવગુણ સામું જોતા નથી. ક્યારે એના ભક્તો થાય ત્યારે ભક્ત ક્યારે કહેવાય એની અનુવૃત્તિ હતી ત્યારે, સમજ્યા ને? બાપની મિલકત દીકરાની છે પણ દીકરો બને તો ને, દીપડો બને તો એની અનુવૃત્તિમાં રહેતો. સ્વામી કે આશીર્વાદ ક્યારે લાગે? માગવા ન પડે, છે જે મળે. પણ આપણે એમ કેમ કરીએ તો ગાય છે તમે નીર નાખો પાણી ખાણ દો તો ન દોવા દે, પણ ભૂખ્યું હોય તો શું કરે? તો કહેજે હાલો. એમ આપણે એનું મન ઓપી દઈએ કેમ કરીએ તો સેજ આશીર્વાદ મળે, માગવા ન પડે. સમજાણું ને? કા પુત્ર બનો, કા દીકરો બનો, કા હું બનો છોકરો. દીવ વાળે દીકરા કહેવાય, મા બાપને પાળે એ પુત્ર કહેવાય. મા બાપને પાળે પુત્ર કહેવાય. છોકરા કેને કહેવાય? બજાર ઉભા ન દે. બાપને બજારમાં ઊભું રહેવું ન પડે એવું કરી દે એનું નામ કહેવાય. ખબર પડી ગઈ ને? એ ક્યારે ન ઊભું પડે? બસ હા જોઈ સંકેત કેમ આબરૂ ન હોય ત્યારે. એમ ભગવાન પોતાના ભક્તના દોષ સામું જોતા નથી. સ્વામી કે જીવના અવગુણ સામું જોઈએ તો કલ્યાણ કેના કરી? જીવ એટલે જીવ. જીવ એટલે જીવ જ કહેવાય. જો સ્વામી કે ઊંટના બધા અંગ વાંકા, એમ જીવ આવો છે પણ એનું ભગવાન એનું સારું કરવું છે ઉપરથી. જો સમજ્યા ને? સામેથી કલ્યાણ કરવા પધાર્યા છે માટે. વાત નંબર 218. આ પૃથ્વીના સર્વ જીવ પ્રાણી માત્ર રાજા પ્રજા આદિક છે, પણ ઇન્દ્ર વરસાદ ન વરસાવે તો સર્વે મરી જાય. ને તે ઇન્દ્ર છે તે બ્રહ્મા વિષ્ણુ ને શિવ તેની આગળ ગણતરીમાં નથી, ને એ સર્વે વિરાટની આગળ ગણતરીમાં નથી, ને તે વિરાટ પુરુષ પ્રધાન પુરુષની આગળ ગણતરીમાં નથી, ને એ સર્વે અક્ષરની આગળ ગણતરીમાં નથી, ને તે અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન તે આ જ આપણને સાક્ષાત મહિલા છે તેનું બળ રાખવું. પૃથ્વી છે એમાં વરસાદ ન વરસે તો રાજા માત્ર મરી જાય. બ્રહ્મા વિષ્ણુ શિવ વિરાટ પુરુષની આગળ ગણતરીમાંથી, વિરાટની આગળ પ્રધાન પુરુષ, મહાપુરુષ અક્ષર, અક્ષરથી પર અક્ષરાજ પુરુષોત્તમ ભગવાન. મહારાજે પ્રથમના 51માં સ્નામતમાં લખ્યું. પૃથ્વી છે જળના એક અંશમાંથી ઉત્પન્ન થઈ.
જળ છે તેજના, તેજ છે વાયુ આકાશ અહંકાર, મહત્વ પ્રધાન પ્રકૃતિ પુરુષ, એનાથી અક્ષર, અક્ષરાથી એવા પુરુષોત્તમ ભગવાન આપણને મળ્યા છે. પ્રથમનું 51 વચન એના પર વાત આવ્યા. અંશ એટલે 10મો ભાગ, સમજાય ને? એથી અનંત ઘણી મોટી, એની પ્રધાન પુરુષ છે, મહાપુરુષ, વૈરાટ. જો અને અક્ષર છે, અક્ષરના એક રોમમાંથી થાય છે, અને અક્ષર છે એ પુરુષોત્તમ ભગવાનના એક રોમમાંથી થાય છે. એવા જે પુરુષોત્તમ ભગવાન છે. પ્રથમનું 51 વચનાવત. પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન છે. જો એટલે ખબર પડી ગઈ ને, વરસાદ ન વરસે તો શું થાય? બધા મરી જાય. જો વરસાદ છે એ સૌનું જીવન છે. એક સંતો હતા, કોણ હતા? મહાપુરુષ સ્વામી હતા. એક ગામમાં ફરવા ગયા, પછી જેઠ મહિનો કોરો ગયો, પછી ત્યાં ફરતા હતા. પછી મંદિરે આવ્યા, અમુક હરિભક્તો મંદિર પર, સ્વામી વરસાદ વરસાવો, વરસાદ વરસાવો. પછી મહાપુરુષ સ્વામી કહે, ન બોલ્યા, કે ભજન કરો, ભજન કરો. પણ કે બીજા સાધુ હતા ને, એને કહ્યું તારે બાપ હું કે ધ્યાન તો રાખ, ભજન કરો, ભજન કરો કે છે. બોલ્યા કે વરસાદ કરાવો. અને આ વાત ગુણાતીત સમજ્યો, વરસાદ નહીં વરસે એનું દેહને દુઃખ થાય, આ સમાગમ નહીં કરે એને જીવમાં દુઃખ થાય. સ્વામી ઓણ નહીં થાય તો આવતી સાલ થાય. જોયું? ઓણ નહીં થાય તો આ સમાગમ આજ ગયો કાલ મળશે નહીં. આજનો દિવસ કાલ નહીં આવે. આ કઈ કલાક એ પાછી આવવાની નથી. ગયો સમય એ ન આવે. ભલે સાધુ બેઠા ગરમ થઈ ગયા, તારો બાપ હું કે ધ્યાન તો રાખ, વરસાદ થાય, વરસાદ કર્યો કે ભજન કરો, વરસાદ થાય. પણ જીવને પકડાઈ ગયું ને મૂકવું કઠણ પડે, સમજે ને? કાન બાપા સ્વામી કે વરસાદની વર્ષેનું દેહને દુઃખ થાય, અને આ સમાગમ નહીં કરે એને જીવમાં દુઃખ. યાદ રાખજો. સ્વામી થોડાક ગરમ થઈ ગયા, લાલ કાંટો બધા. સ્વામી કે આ જુનાગઢના તળના હરિભક્તો એમ જાણે છે, મોઢા મોઢા જાહું, સાકરી પડી રહે, નોકરી પડી રહે, સ્વામી ક્યાં જવાના છે? પછી સ્વામી કે આ સાધુ સજાઈને માટે નહીં રહે, પછી માથે ઓઢી અને રોવું પડશે. આ શબ્દ આપણે વર્તમાન કાળનો, નહીં ભૂતકાળ નહીં ભવિષ્યકાળ. આ શબ્દ છે ને એ વર્તમાન કાળમાં લેવાનો, નહીં ભૂતકાળમાં નહીં ભવિષ્યકાળમાં. આ સમાગમ નહીં કરે એને પછી રોવું પડશે, રોવું પડશે, રોવું પડશે. અને આ સાધુ સદાને માટે નહીં મળે. કોણ કે છે? ગુણાતીત સ્વામી. એટલે વરસાદ ન વરે બધા મરી જાય. જો એમ ઇન્દ્રની આગળ બ્રહ્મા વિષ્ણુ શિવ એ મોટા, એનું ઓલા મોટા, એમ કરતા કરતા આગળ વધતા ગયા. જો હાલો. વાત નંબર 219. અને મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે, તો પણ ન ટળ્યા જેવું જણાય છે. તેનું કારણ એ છે જેમ તલવારમાં મર્યા લાગ્યા હોય તે સરાણે ચડાવવાથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માહી ઉતરી ગયો હોય તો તે મટે નહીં. તે તો તલવાર ગાડીને ફરીથી ઘડે ત્યારે મટે. તેમાં દેહ મૂકીને બ્રહ્મરૂપ થશે, એટલે સર્વે વાસના ટળી જશે. વાસના ટળી ગઈ છે તો એ સંબંધી સંકલ્પ કેમ થાય છે? સ્વામી કે રખે ન ટળી હોય.
વાસના ટળી ગઈ છે તો એનો સંકલ્પ કેમ થાય છે? રખે ન ટળી હોય. દ્રષ્ટાંત, જેમ તરવાર હોય એમાં કોઈ કાટ લાગી ગયો હોય, એને ઘામાંથી મટી જાય, પણ અંદર ઉતરી ગયો હોય તો પાછી એને ગરમ કરવી પડે અને પાછી ઢાળવી પડે. એમ જ્યાં સુધી ઇન્દ્રિયોમાં વિષય હોય ત્યાં સુધી વાંધો ન આવે, અંતઃકરણમાં હોય ત્યાં સુધી વાંધો ન આવે, અને જીવમાં પહેરી જાય ને પછી કાઢવા આપણે નથી કહેતા આની જીવમાં વાત ઉતરી ગઈ નહીં મૂકે. હા, ઘણા હોય ને હઠીલા, કોઈ વાત કરો માને જ નહીં, પછી આપણે શું લે જજમેન્ટ, અને જીવમાં વાત ઉતરી ગઈ માનશે નહીં. એમ ખબર પડી, ઇન્દ્રિયમાં હોય વિષય ટળી જાય, અંતઃકરણમાં હોય એ પણ ટળી જાય, અને જીવમાં હોય ટાળવા પાછી કરવું પડે. એટલે સ્વામી કે છેલ્લા પણ મધ્યના 37 કહેનારા ઉપર સાંભળનારા હેત થાય તો ન ટળે એવા સ્વભાવ પર ટળી જાય. પાછી ગાળવી પડે એટલે ખબર્યું, આપણું મનનું ધૈર્ય છોડી અને મોટા પુરુષ કે એમાં આપણે કરવાનું. સમજાણું ને? આપણું મનનું ધૈર્ય છોડવું પડે, અને એ કેમ કરીએ એટલે આપણો જન્મ નવો. સમજાણું ને? વાસના જેવું જણાય છે સ્વામી કે દેહનો ભાવ છે, જીવમાં નથી. શરીરની અંદર હોય, ઇન્દ્રિયમાં હોય, અંતઃકરણમાં હોય ત્યાં સુધી એને ટળી જાય, પણ જીવમાં વાત ઉતરી ગઈ હોય પછી એ વાતને ટાળવી બહુ કઠણ પડે. ટળી તો જાય એને. ન ટળે સ્વભાવ, પ્રકૃતિ, વાસના જે કયો બધું ટળી જાય. મોટાની ક્રિયા ગમે એનો ગુણ આવે તો. આ બે વસ્તુ છે. માથામાં દુખતું હોય તો માથાની ટીકડી લેવી પડે, પેટમાં દુખતું હોય તો બરાબર ને, દુખે છે માથું, પેટ કૂટે છે પેટ. કેજી માથું દુખે છે ને પેટ કૂટે છે, બોલો. વાત નંબર 220. આ સાધુ તો ભગવાનની હજુરમાં રહેનારા છે, ને પળ માત્ર છેટે રહે એવા નથી, ને છેટે રહે છે તે કોઈ જીવના કલ્યાણને અર્થે રહે છે, ને આ સમય એક વાત થાય છે તેવી વાત બીજા જન્માંતરમાં પણ કરી શકે નહીં, ને તે કરતાં પણ આવડે નહીં, ને જન્મારો અભ્યાસ કરે તો પણ એવી વાત શીખાય નહીં, એમ વાત કરી. શું સંકેત શું એવું? આવા સાધુ છે એ ભગવાનની પાસે રહેનારા છે. પળ માત્ર ત્યાંથી ખસેવા નથી, છતાંય અહીંયા બેઠા છે એ આપણા પર મોટી એની બસ. એને આપણા પર દયા, હવે આપણે એને પર દયા કરવી પડે ને ક્યાંક, કે નહીં? ભગવાને આપણી પર દયા કરી તો આપણે ભગવાન માટે શું દયા કરવાની? બોલો. બસ. સ્વામી કે આરતી ટાણે આરતીમાં રહેવાનું, સભા ટાણે સભામાં રહેવાનું. જો કથા થઈ જાય તો બેસે તો હા આવે, પણ પછી ન થાય તો પછી ક્યારે થાય? આ સાધુ છે ભગવાનની પાસે હજુના રહેનારા છે, પળમાં તો સેટે રહેવા નથી, છતાં રહે છે એ પણ આપણા રૂણા માટે છે, આપણા સારા માટે છે. પણ જીવ છે ને ટાણે ન કરે, ટાણું નહીં કરે. ખબર પડી ગઈ ને?
સ્વામી કે પુસ્તક બાંધતા હાથમાંથી પડી ગયું, પાછું બાંધ્યું નથી, એટલે કથા વાર્તા ચાલુ જ છે. ગમે ત્યારે જાય જો. ભગવાનની વાતો ચાલુ જ છે જો. પણ આપણને વાત સમજાતી નથી. શા માટે? પાત્ર બન્યા નથી. બસ પાત્ર બને તો બધું થાય. એટલે આ સાધુ છે ને, ખબર નહીં ભગવાનની પાસે રહેનારા છે. જો કેટલું બધું સ્વામીએ અંગત બતાવ્યું. જો અંગુરથી નિર્દેશ. આ સાધુ એટલે વાત કરનારા કોણ? ગુણાતાન સ્વામી. ચોખ્ખી વાત કરી આપણે સમજાય તો. સમજા ને? કાં ઓલ્યા ને કાં આવશે ને કાં ગયા નહીં. સમજાણું? વર્તમાન કાળ વાપર્યું, નહીં ભૂતકાળ નહીં ભવિષ્ય. આ સાધુ એટલે મહારાજે લખ્યું છેલ્લાના 19માં, આ ભગવાનની વાત નિત કરવી અને સાંભળવી. જો મહારાજે છેલ્લાના 38માં લખ્યું, આ ભગવાન છે તમને સદાય મળ્યા છે. મનુષ્ય આકૃતિ તમારે બધાને એકાંતી ભાવે કરીને ઉપાસના કરવી યોગ છે. આ શબ્દ બે જ ઠેકાણે વાપર્યો મહારાજ. આ ભગવાન એની વાત નિત કરીને સાંભળવી. અને જે ગુરુ ન કરે એને ઉપવાસ કરવાનો. અને શિષ્ય વાત સાંભળવા ના આવે તો એને પણ તે દિવસે ઉપવાસ કરવાનો. બે આ ભગવાનની વાત નિત કરવી અને સાંભળવી. અરે તમને સદા દ્રષ્ટિ ગોચર છે. છેલ્લાના 38માં લખ્યું, દ્રષ્ટિ ગોચર એટલે તમને દેખાય છે. સર્વને ઉપાસના કરો. આ ભગવાનના ઘણા અવતાર થયા છે, પણ એ બધા નમસ્કાર કરવા યોગ છે, ઉપાસના કરવા યોગ નથી. એટલે અમુક અમુક શબ્દ છે, બહુ ધ્યાન આપવું પડે શબ્દો ઉપર. સમજે ને? સ્વામી કે સમય કેવી વાત થતી હોય, જો ધ્યાન આપે ને તો એને ખબર પડે. આ કાને સાંભળે, આ કાને ફક વહી જાય. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.